બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાવ. આપણે અત્યારે છે જુનાગઢની હિમમાં. આ જુનાગઢ કેશોદ હાઈવે છે. જો આગળ બોર્ડ માર્યું જુનાગઢ વાહે રહી ગયું. આપણે નીકળી ગયા અહીંયાથી. મિત્રો ભેગો આવ્યો તો જૂના અમે હોસ્ટેલમાં ભણતા બધા આયર બોર્ડિંગમાં. કાલે ગાડીના કામ સારું થઈને ગયો હતો, પણ પછી ત્યાંથી મિત્રો કે કાલો જઈ આવીએ આપણે. મારે જવાનો વિચારતા હતો જ જુનાગઢ, પણ પાછા હું આપણે આ લબાચો ભેગો હોય અને અહીંયા હતી ઓલી શું કહેવાય મેળો હતો શિવરાત્રિનો, એટલે પછી મેળામાં ત્યાં કોઈ ઘોડાજમાં લેતું જાય આ લબાચો આખો ટ્રાફિકમાં. એટલે આપણે મેં કીધું નિરાતે જાય. કાલ વળી દોસ્તારું બધા ભેગા થઈ ગયા, નીકળી ગયા. એ બે માટીઓ તો રાજકોટ વયા ગયા અહીંથી, બીજી ફોર વ્હીલમાં આવ્યા હતા. આપણે અહીંથી એકલાને પડ્યું જવાનું છે દ્વારકા. હાલો ભાઈ આગળ હવે કંઈક માર્ગના વ્યૂ દેખાડું તમને. આપણે પગ્યા છે ભાઈ મિની કેરળ માંગરોળ પાસે. બધી બાજુ જો તાળિયું દેખાય. હલો વાહે એક ગીરીક ચાનું છે, ચા પાણી પીતા આવી પછી નીકળી મારા વાલા આગળ. હાલો ભાઈ ચા પાણી પી આપણે આવી ગયા. કોઈ આપણે ગાડી ચાલો. હાલો મસ્ત વ્યૂ કેવો આવે આમ ચેક કરો ખાલી. જાણે આપણે કેરળમાં ના આવી ગયા હોય. હાલો મારા વાલો નીકળી આગળ. આની કરાય જાઓ ઘણા બગીચા હા. અહીંયા લગભગ તમને નાળિયેર સિવાય કંઈ જોવા ના જડે. આગળ મેં ચા પીવા ગયા ને એટલી વારમાં 10 રિક્ષા નીકળી ગયા, બોલેરા નીકળી ગયા, નાળિયેર ભરી ભરી. હવે આગળ માંગરોળ આવીએ. હાલો ભાઈ રસ્તામાં તમને કંઈક સારા વ્યૂ બતાવું. આપણે ઓલા બીચ આગળ ઊભું રહેવું છે. જે બહુ જૂનો વિડીયો છે આપણો, બતાવી તમને એ બીચ. દરિયાકાંઠે જ આવે છે, રોડા સીધો ત્યાં જ જાય દરિયાકાંઠે. દેખાડું તમને આગળ. હાલો ભાઈ કેમ નજારો કેમ આવે આમ જો રોડનો એક નંબર. હવે આપણે ગાડીનું થોડું કામ કરાવ્યું હતું, એટલે ચેક કરવા ખાલી ઊભી રાખી છે અહીંયા કે જો આ પાઇપું છે નવી નાખી હતી. તમે આગલા કદાચ વિડીયોમાં જોઈએ છે. અને આ પાઇપું નવી નાખી હતી, ડીઝલ ઢોળાતું હતું. હવે એકદમ ઓકે છે, નથી ઢોળાતું. એટલે ખાલી ચેક કરવા પૂરતું જ, કારણ કે આજે ગાડી વધારે હાલી ગઈ. ઝાખું થઈ જાય છે. હા હવે રેડી લ્યો. બાકી વ્યૂ જો રોડનો એક નંબર. આજે ગાડી થોડીક વધારે હાલી ગઈ ને, મેં કીધું ચેક કરી લઈએ એકવાર કે હવે લીકેજ નથી થતું ને ડીઝલ. ત્યાંથી ડીઝલ કાઢતું હતું જવામાંથી. રેડી છે. હાલો ફિટ કરી નીકળી આગળ. હાલો મારા વાલાવ અને ફિટ કરી દઉં સરખું પછી નીકળી. બાકી એક નંબર નજારો છે. ખાલી વ્યૂ ચેક કરો ભાઈ. બધી બાજુ આમ તમે જોવો ને તાળીઓ તાળીઓ નાળિયેરની બધી. આ બાજુ જોવ તો એ છે, આ બાજુ જોવ તો એ છે. એક નંબર હો. શરદી થઈ ગઈ ભાઈ, બહુ ટાઈટ પડી ગયું. ઓહો હો 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 કઈ ઘટે નહીં. આમ તમે જોતા ખરી છીકવું જ આવે નીકળી. આપણે પૂછ્યા ભાઈ માંગરોળ. શેખ ઝકરિયા રહેટેક માંગરોળ નગર સેવા સદન. અરે વાહ, આ રસ્તો અંદર જાય ને
સામે આમો ગેટથી અંદર જાય. ટ્રેક્ટરમાં કંઈક ભર્યું છે, માટી છે કંઈક ની. આ જબરા જનાવર બધા સામેથી આવે. હાંકતા ભાઈ અમી હાંકતા 7 મહિનાથી બંધ કર્યું હોય. 7 નહીં પણ 6 મહિનાથી બંધ કર્યું છે. માંગરોળ ગામ એમ છે. આપણે બોટું તમે જોવો ને, દુનિયાની બોટ છે. આપણા ખરાબ છે બધા. આપણે આપણો નવો પંપ અહીંયા જે બન્યો ને પોરબંદરમાં, હું તમને દેખાડી. આપણે પછી બીજો નવો અહીં ચાલુ કરવાનો છે માંગરોળમાં. બોટમાં નાખવાનું છે ડીઝલ બધું. એ લોકેશન તો જો કે મને ખબર નથી, આપણા મયુરભાઈને ખબર છે. હજી વહીવટ બાકી છે એનો, નિરાતે થાય. બાકી આમ જોઈ લ્યો, હલવા આપણે લેવો તો હે. હાલો ઊભી રાખીએ અહીંયા, છોકરાઓ હાટું લેતા જાય હલવો. અહીં દુકાન છે હલવાની, લેતા જાય કંઈક. અમારા ઓલા દરિયો બધા જોઈ કંઈક જિંદગી ગાડી પડી, ખાંચ્યો ઉભો. આપણે નથી બેસવું એમાં, હાંઠિયા ઉપર તો જિંદગીમાં ના બેસે ને ડોહી જેવું થાય. તમે બધા સમજો, આમ સમજાઈ ગયું હે. આમણી ઘણી ગાડીઓ છે. દરિયા કાંઠે જો આમ ઘણા હાંઠિયા જા નાવડું. બાકી આવું છે ને, ના પડી આપણી ગાડી. દરિયા કાંઠે જ આવી જાય. અહીં ચટપટી ભેળ ને એવું ઘણું જડાય હો. હાલો કંઈક હલકું કરવાનું વિચારતા હે. હમણાં નાવડા હે જો. પ્રકાશ આની કોરથી વધારે પડે જો અહીંયા. હાલો મારા વાલા, મારા કાપી દરિયા કાંઠે. તો આપણે દરિયા કાંઠે જ રહી. આ તો તમને દેખાડવા હારું થઈને અહીં ઊભો રહ્યો ખાલી. બાકી અમે તો આ બધું કાયમ નથી. સવારના ઉઠીને વોકિંગ કરવા જતા હોય ને, ડૉક્ટરે હાલવાનું કીધું એટલે વોકિંગ કરવા જતા હોય તો વળી એનો વિડીયો કંઈ હું બનાવતો નથી. બાકી ત્રોફા બોફાને જોઈ ગયો. આપણે અહીંયા મૂંગા મળે દરિયા કાંઠે. હાલો ભાઈ, આપણે પૂગી ગયા અહીંયા હાઈવે ઉપર. એ વાહે આમ આ ખેતર જો તમે ખાલી, કાંઈ ઘટે આમાં ખેતરમાં. જોઈ લ્યો, કાંઈ ન ઘટે. બહુ મોટો નંબર છે આખો ખેતરનો. શેઠ વાંચી લઈને અહીંયા સુધી, અહીંયા પૂરો થાય. હાલો મારા વાલા, મળ્યા આગળ. આપણે પાસે એકવાર ઊભા રહી ગયા ત્યાં બીચ ઉપર. કેટલું જોવાનું એવું છે ને, મજા જ આવ્યા કરે. વળી ગાડી ઊભી રાખી હતી. હાલો હવે નીકળી. તમને થોડોક વ્યૂ દેખાડ દો. જો હાંઠિયા એ ડોહી માથે ચડી. હાંઠિયો ડોહીને બધું બગાડ થતાં બોલતું જાય નહીં. અહીંયા નાવડા છે જો. અંદર એક બહુ આગું છે, તમને દેખાય નહીં કદાચ કેમેરામાં. એક સ્ટીમર પડ્યું છે, બહુ ઊંડું છે. હાલો આપણે નીકળી હવે. આપણી ગાડી જો આ સામે પડી છે. આ રેકડીઓ પડી નહીં વાહે. મારો વાલો એ જિંદગી ટાંબરીને બધા મજા આવી જાય અહીંયા દરિયા કાંઠે છોકરાઓને રમવાની. હાલો ભાઈ, મળ્યા આગળ. જો ભાઈ, ટોલ લાખું ટાઈપાને જતા જબરું જનાવર. હવે આમાં ક્યાં જવું અમારે? વારે વાહ, આખું વાહે અટાળે છે. જો આ બધા ઘણા બધા છે.
આ ઓલા હે પંખા જા પવન ચક્કીના બે પંખીઓ એક જ છે આમાં જો આખી ગાડીમાં વાહે હટાડે છે સામે કંપની દેખાય ત્યાં જાય છે વાહે જો કેવું છે ને આમાં બે ડ્રાઈવર એક આ જો આગળ હાકે ઈ અને એક વાહેથી ઠાઠું આમ આમ તેમ કરવું હોય ને ઈ હાકે મોટા કીએ આમ રાખવાનું હાલો આપણે આમથી કાઢવાનું કીએ અહીંયા કાઢ લઈ બાકી જોઈ લે તમે મેં તમને આગળનો વ્લોગ હતો ને એમાં તમને વાત કરી હતી કે આમાં તમારે કંઈક કામ કરવું હોય ને ઉર્જામાં આ પવનચક્કીમાં તો જરીક મને જાણ કરજો હાલો મારા વાલાવ આપણી પાસે છે આમ ખેડૂત ને આન તેન તમારે કરવું હોય તો પવનનો જ પૈસો હે નીકળો આમાં કંઈ ઘટે નહીં ભાવનગર 409 સોમનાથ 149 આપણા સોમનાથ થઈ નીકળવાનું હે ભાઈ હાલો બધા જ મિત્રોને આગળ મળી હવે જય માતાજી હાલો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા આપણા પંપે દરિયો પડખે એસઆરનો પંપ છે એની બાજુમાં એમી આનું તો ઓપનિંગ આપણે લગભગ ઘણો ટાઈમ પહેલાં કરી નાખ્યું હતું હું અહીંયા પહેલી વાર આવું કારણ કે મારા માદપના હિસાબે આવવાનું નહોતું મારા પિયુષભાઈ ને બધા ત્યાં છે ગાડી પડી મારા વાલાવ આગળ આની ડિટેલ દઉં તમને ક્યાંથી ક્યાં હે ને કયા રોડ ઉપર હે ને પંપ આગળ તમને ડિટેલ આપું આખી ગામ કરતા 5 રૂપિયા સસ્તો હો ભાઈ કઈ ઘટે નહીં આપણે ટાંકી આપણી ફૂલ કરાવવી હાલો ભાઈ મળ્યા આપણે તો અમારા પિયુષભાઈ દેખાય આવ્યા મારા વાલા પૂગી ગયા આપણે પંપે જો આગની થોડીક વાર પહેલાં જ આપણે લાઈવ છે હતા ગામ કરતાં સસ્તું હો ગામમાં 91 સામે જે એસઆરનો પંપ ને 91 રૂપિયા ભાવ લઈને પડખે આવો એટલે સીધા 87 રૂપિયા કાંઈ ઘટે નહીં 4 રૂપિયા સસ્તું મોજ કરો ને ટાંકી ફૂલ કરાવી જાવ મારા વાલા પોરબંદરની હાવ પડખે જ છે પોરબંદરવાળા માટે ખાસ છે આ જોઈ લ્યો 87 રૂપિયા દેખાય મોજ કરો પોરબંદરની ગાડીઓ લગભગ અહીંયા પુરાવા આવે અમુકને નથી ખબર હજી હા કારણ કે હું અહીંયા શૂટિંગે નહોતું ઉતાર્યું આપણે આ પંપ ચાલુ કર્યો ને એનો ઘણો ટાઈમ થઈ ગયો પણ મારે થોડીક દવાખાનાવાળી કાંઈ હતી એના હિસાબે હું નહોતો આવી શીખો બાકી હા પેટ્રોલ ના જડે ખાલી ડીઝલ જ જડે પધારો મારા વલાવ પધારો હાલો હવે આ વિડીયો લાંબો થતો જાય છે આ વિડીયો હવે અહીંયા સમાપ્ત કરવાનો વિચાર કરી મારા વાલાવ આ હાઈવે આખો હા ઉપલેટા અને કુતિયાણા બે વચમાં છે આ પંપ આ પડી આપણી ગાડી હાલો પિયુષભાઈને અંદર બેઠા થોડીક વાર બેસી પછી મળ્યા મારા વાલાવ હવે આ વિડીયો તો અહીં સવારમાં અહીંથી હું પાછો વ્લોગ ચાલુ કરી નવો આગળ ત્યાં હવે જો ખાઈ પીને સુઈ જવાનું છે પંપે ત્યાં બધા જ મિત્રોને જય માતાજી મારા વાલા મળ્યું એક નવા વ્લોગ સાથે જય માતાજી